હુકઅપ કલ્ચર કે કેઝ્યુઅલ કલ્ચર આજકાલ વધી રહ્યું છે. કેઝ્યુઅલ રિલેશનશિપ વિશે તમારો શું મત છે? કોઈ હૂક થયું એટલે ફસાઈ ગયું નહીં. તમે કોઈની માટે ઝાડ પાત્ર છો કે કોઈ તમારી માટે ઝાડ પાત્ર છે. બંને રીતે મનુષ્ય માટે આ રીતે જીવવું એ યોગ્ય નથી. બ્રેકઅપ સાથે કેવી રીતે ડીલ કરવી? તમે હુકઅપની વાત કરતા હતા, હવે બ્રેકઅપની વાત કરો છો. यार यही प्रॉब्लम है. this is what તમે હુકઅપ વાળું જીવન જીવો છો તો બ્રેકઅપ તો સ્વાભાવિક છે. બીજું શું થશે? કારણ કે તમારે સમજવું પડશે કે કોઈની સાથે ગહન સંબંધ બનાવવા માટે તમારે તમારામાંથી કંઈક છોડવું પડશે. જ્યારે હું ગહન સંબંધની વાત કરું છું ત્યારે એવું ન સમજતા કે આ માત્ર બે સેક્સ્યુઅલ પાર્ટનર કે પછી પતિ પત્ની વચ્ચે જ હોય છે. એવું નથી હોતું. ગહન સંબંધ બાંધવા માટે તમારામાં થોડી તમે જે છો તેની માટેની પારદર્શિતા હોવી જોઈએ. લોકો તમારા પર ભરોસો કરી શકે, તમારા પર આધાર રાખી શકે, અને સૌથી મહત્ત્વનું, તેઓએ જોવું પડશે કે તમે યોગ્ય છો. તેઓએ જોવું પડશે કે પોતાનું જીવન રોકાણ કરવા માટે તમે યોગ્ય છો, નહીં તો કોણ કરશે?